ખેરાલુમાં ચેટી ચાંદની ઉજવણી ધામધૂમથી સિંધી સમાજે બતાવી એકતા। મહેસાણા જિલ્લાના ખેરાલુમાં સિંધી સમાજ દ્વારા આજે ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ ચેટી ચાંદ ઉત્સાહભેર ઉજવાઈ। ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને આયો લાલ ઝૂલેલાલના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। ખારીકુઈ ચોકમાં પ્રસાદ વિતરણ કેમ્પ યોજી તમામ સમાજ અને ધર્મના લોકોને પ્રસાદ આપવામાં આવ્યો, જે કોમી એકતાનું સુંદર ઉદાહરણ બન્યું। કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેરાલુ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો। સિંધી સમાજ દર વર્ષે મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરીને માનવ સેવા પણ કરે છે। અહેવાલ કાલુ રમજાન, ખેરાલુ। આજે જે ચેટી ચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી છે એ વિશે શું કહેશો આપ? મારું નામ મોહનભાઈ રામનાણી। આજે અમારો ચેટી ચાંદ એટલે અમારું નવું વર્ષ અને આજે ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ એ અમે દર વર્ષે ચૈત્ર સુદ બીજના દિવસે અમારો આ તહેવાર આવે છે। એ નિમિત્તે અમે સિંધી સમાજના લોકો ભેગા થઈ સવારે નિજ મંદિરમાં આરતી કરીએ। એના પછી અમે ઝૂલેલાલ ભગવાનની શોભાયાત્રા નાચતા કૂદતા એમની મહિમા ગાતા ખેરાલુ બજારમાં ફરીએ અને એ સાથે સાથે ખારીકુઈ ચોકમાં લખન પરિવાર દ્વારા દર વર્ષે 100 કિલો ચણા અને શરબતનું ડોનેટ કરવામાં આવે છે, જે અમે પ્રસાદ રૂપે વિતરણ કરીએ છીએ। એ પ્રસાદી અમારી સિંધ વખતથી ચાલી આવે છે। એના પછી અમારો સમાજ આખો ભેગા મળીને સાથે જમે છે। પછી સાંજે અમે ઝૂલેલાલ ભગવાનનું બહેરાણા સાહેબ એટલે કે એમના ભજન કીર્તન કરી એમનો મહિમા ગાઈએ છીએ અને પછી રાત્રે પાછા સમાજ આખો ભેગો થઈ અને આમ ભંડારો એટલે કે એક જ જગ્યાએ મંદિર આગળ જમે છે। અને એ વચ્ચે સવારે લખન પરિવારના કાલીભાઈ કે જે તત્સત સેવા ટ્રસ્ટ ચલાવે છે એ અને દીપક કિરાણાવાળા દયાલુભાઈ આ 15 વર્ષથી 21 વખત બ્લડ ડોનેટ કરીને 1580 બોટલો સમાજને સમર્પિત કરી છે કે જેથી બીજાનું જીવન બચે। અને તત્સત સેવા ટ્રસ્ટના પ્રમુખ કાલીભાઈ કે જેમને આ વખત 42મી વખત બ્લડ ડોનેટ કર્યું એમનો સમાજ ખૂબ ખૂબ આભાર માને છે અને સિંધી સમાજ ઈચ્છે છે કે ભારતની, ગુજરાતની, અમારા સમાજની, અમારા ખેરાલુ ગામની પ્રગતિ થાય। એ નિમિત્તે અમે ઝૂલેલાલ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। આયો લાલ સભઈ ચૌ ઝૂલેલાલ, સિંધી સદાય નિહાલ।